ખાલી ઘરની સાફ સફાઈ કરાવતા પ્રી અમે ગામમાં કંકુતરિયા દેતા હવા હેડો હેડો આ મેથળો પણ ખરાબ બપોરનો હુઈ ગયો છે મેથળા બા માં બટી બોલ હરખા હે મેથળા બેસ બેસ આ ચમ ખાટલો તારી જે મેળાઈ ગયો છે ખાટલા ને હવે બાપડે ઉંમર આવી રહી એટલે અને તમારી ઉંમર કોઈ લાંબી રહી નથી લાગતી ઈ તો જાતી ઉંમરે બધું રહેવાનું હવે હવે હું શું કહું આપણે કો આપણા છોકરાના લગ્ન લાવશે 7મી તારીખે લગન છોકરાને છે એમ હોવે ઇમરજન્સી લીધે ને ઇમરજન્સી આવ્યું તું એવું એમ ને ઉસકતું ઓહો એટલે આવજો રા પાછા બધા 5 દાડા રહેવું પડશે તમારે ઈ તો 5 દાડા પહેલા ને હું તો 7 દાડા પહેલા આવતો રહેવાનો છે એમ ને મી તમારી યાદ આવે તો તમે આવતા તમારી 10 દાડા પહેલા અસર ઉલાડ્યા હું શું કહું હા હોજવેણ હારે આવજો પાછા હાજબણમાં તો ડોસી ડુવા સામે છોકરા તો મારા બહાર રહેશે ને આ તો વાંધો નહીં તમે 2 માણસ અહીંયા રહેજો પાછા રેડી ના તમે ના પાડશો તો અમે તો આવશો ના આવજો રા હા પણ હરખા હું શું કહું છું હા અમે તો પાડોશી ના એટલે વંડો કૂદીને આવતા રહેશે પણ આ તારે પરખાને કીધું ના કીધું અરે એનું નામ મિલતું એટલે પણ હેડો કાકા હેડો એટલે એટલે પણ બેસ કે બેસ મારી વાત તો આપણે ભણ્યા તમે તો જિંદગીથી આવા ના રહ્યા બસ એટલે એનું નામ તું લઈશ ને તો મારો દાડો બગડે છે એટલે પણ હરખા તારે આ પ્રસંગ છે વારંવાર આવે છે એકવાર આવે છે ને ભયા ભેગા જોવે એમ અરે મારે ઈ કોઈ દાડો ના જુએ એમ ના સાલે તું કેમ થોડું બધું કઈ થાતું હશે કઈ ઈ મારું કીધું થશે તો મને શું કહેશે ખબર છે હા. કે તને ઊભો શીરવો છે એ તો વાતું તો કરે પણ આમ હારા ભલા પ્રસંગમાં જોવે ભાઈ ભેગા હોય ને તો કઈક સારું લાગે એમ હવે ઘરે જઈને કહેશે કે મળદના સમાધાન મોહણીએ થશે તો હવે અમે વટવાળી વાત છે મોહણીએ મત થશે કીધું એટલે હરખા હારો પ્રસંગ છે ને શું આમ તારા મોઢે નામ ચમચમ આવે છે એમ એટલે મેં તો ઘણા ઢીલા ઢાલ્યા હતા પણ ભાઈને ઘણો સડફો છે ઉવે પણ હરખા તારે સેલો પ્રસંગ છે હવે એકવાર કે પણ તારા ઉપર પહોંચનાર એમ ને કાલ બપોરે કોઈક મહેમાન પણ તારી વાત કરશે કે ભાઈ ભેગા નહીં બે હતા એટલે કેવા જશે ને તો પાછા મોટા ઉપાડે લડવા તૈયાર થાય છે પણ તારે અહીંયા પ્રસંગ છે તારે ઢાઢો રહેવા એટલે હું ભેગો આવું બે જાશે આપણે વળી એકવાર તમારી વાત માનીને આવું છું બાકી વળીને હું એના ઘરમાં પગની મેલું કહી ગયો છું તારના પ્રસંગમાં ભઈ આવે તો આમ સારું લાગે ને જાવું પડે આપણા કરી આપણે એની ગરજ કહેવાય પ્રસંગ છે એટલે આપણે નમતી નાખવી પડે થોડી કમ સારું તો નાખો પરી બીજું શું હેડ જઈ હું આવું ભેગો હેડ ઉભો થા છોકરા તારા તો છોકરા એવા ને એવા છે બસ ચેડે ને ચેડે ખાલી 2 બાવટાના શેઠા હાટું ડખો કર્યો હતો તમારે ડખા તો વાતમાં કઈ હોતું નહીં મોટો કરીને મેલો છો હું કોઈ નહીં બોલું તમે બોલો એટલે પણ તું બોલીશ તો ને કે નાના બાપનો થઈ જાય મેડ મૂકું છું લે ફરખા આયો કુ ઘર મનાડો કાલ મોટો આયો મારા ઘરે દુશ્મન આયો મારો એ તલવારું ધારિયા લાવો તલવારું ધારિયા નામો કાપી લખો લે મારા ફરખા તારો દુશ્મન નથી તારો ભાઈ છે ભાઈ બેહો અલ્યા કટ્ટર મારો દુશ્મન છે એનું મોઢું મારા નજર સામે ના ઉપડે ને કે એનું મો કાળું ખાઈ શું ભોડું તમે તો ભાઈ આમ કરો બેસ જોયું થાય બધું થાય બેસ મારા આગણા મારો દુશ્મન ના જોવે હું એમ કહું છું અલ્યા પણ તારો દુશ્મન નથી તારો ભાઈ છે અલ્યા મારો ભાઈ નથી મારો ભાઈ તો ઈ તો જીવતે જીવ મારા માટે તો મરી ગયો છે આ ધોળા એમને નહીં પહેરતો એના નામ ના પહેરું છું જોયું મારા નામના ધોળા પહેરે છે મારા નામના જીવતે જીવ હરખા તારા ઘરી પ્રસંગ છે તારે ના બોલે તે છોકરાના વિવાહ આદ્યા છે એમ પ્રસંગ નહીં હવે તો મેણું થાય ગયડું તું મને મે ખસ અને હું ના રાખું લે પોડું ફોડી લાખું હા એ મારા કોઈ વાંચી છે એક તો હા સડા પુરોન આ મારા ઘોડકા મારું તો માન સન્માન રાખો આમ અલ્યા કોઈનો માન સન્માન ના રાખું એને તો હું ધોળા દાડા બજાર વસે કટકા કરું 4 ભાગ કરું હા પણ ફરખા મારી વાત સાંભળ તારે જી કરવું કરવી પણ એને ઘરે છોકરાનો પ્રસંગ છે ને તારે આવવું પડશે અલ્યા એના છોકરાને મારી નાખું તો મને એનો બોલવાનું મને કઈ જ નહીં ને કે એના છોકરા ઉધી મારી નાખીશ પ્રસંગ છે એટલે ચૂપ છું કોણ હવે તમને પાછું સમાધાનની વાત ના કરતા તમને કહીજો મળદના સમાધાન તો મહાણિયામાં જ હોય પાછા આ તો મહાણીએ દાવું છે હવે તો મારીને મહાણીએ દાવું છે મારે અલ્યા મેં બંગડીઓ કાઈ નથી પ્યારી જોયું મારા છોકરા છોકરા માર્યા છે અને
મેલે જા તમે હટી જાઓ હવે કહું છું હવે તો કાતો હું નહીં નીકળતો આપણા સમાધાન કરવા આવ્યા છો. અલ્યા સમાધાન તો મહાણિયમ થશે મહાણિયમાં એને હું ના રાખું એનું જા તું એ તને સમાધાનની તો વાતો ભલી વાત મેલી ઘણું કાપું ઘણું અલ્યા તારું તો હું કાળનું બાફીને ખાઉં કાળનું બાફીને ખાઉં મોટિયા આવે છે આ તલવારા ઉડાડશે એકલો હોય છે અલ્યા એ ડોશી ચાંજી તલવારું ધાર્યું સરિયું કાઢો અને હું કટકા કરું કટકા જોયું એ સરિયું અલ્યા તલવાર લાય તલવાર એ ભીરે લે આ ડોશી પણ એક તો સાંભળતી નથી ચાઈ જો જાતો રે કાળ મોટો અલ્યા આ તો આય પણ તું ઉપર માર ઉપર 8 કટકા કરું 8 તારા નેસ કાળ મોટા હોય બસ ગાડીਆਂ ભરીને જાવું છે ને કટકા કરવા છે ને તો કટકા મારે તો ઘરે જેવો કટકા કરવા પડતા ને ચા હથિયાર હતા મારી પાસે આ ધોકો તો છે આવડો મોટો ધોકાથી કોઈ ના થાય અમે તલવારા હતી તારા ભેગો હવે આપણે ખોટો મારે મોર ભગાઈ નાખો તો મને એટલે બે ગાડીਆਂ ભરીને જો હવે તો જો એનો ફટાકડો તો ફૂડે છૂટકો કરું કટકા કરું હું કટકા હરખા ચેમડા ગાડીਆਂ ગોતવા દઉં બે ગાડીਆਂ ગાડીઓ તો ગોતવી જ પડશે ને આવડ્યું છે છોકરાના વિવાહ છે વિવાહની આની પહેલા તો મેણું કરવું નાના કટકા કરવા કટકા મારે અલ્યા એ ઘરે આ વિવાહ જેવો પ્રસંગ છે ના શું બોલ્યા તું તમે કહો તમે એટલે હમણાંથી હું એ ચાર નો ઈ સમજાવું છું ને બેન લઈને જતો બેન ભેગા કરીને સમાધાન કરવા જતો પણ ના મેળાયો મારો બેટો બાબા તું સમાધાન કરીશ તો આ પાસ ગામના આગેવાન અમરોદી શું કરશે મેસળાદી હવે તો મળદના સમાધાન મોહણીએ થાશે હોય અલ્યા પણ હરખા તું શાંતિ તો રાખ પણ હમણાંથી તમે તાર બાર ગામમાં રાવણા કરતા આવ્યો છો ને આ ગામનું બધું હોળિયું હકલ પણ એનું હવે શું કરવાનું અલ્યા ભયા આબુ પડે મને કેવું પડે તો મને કાંઈક ખબર પડે તો હું સમાધાન કરાવું હવે એમને મારે શું સમાધાન કરાવવાનું મેસળાદી સરપંચ હરખાની છોકરાના લગન છે મેં તો ભયા તો ભેગા છો કે બાર નું કોઈક મહેમાન પરણો આવ્યો તો વાતું થાય ગામની ખોટી વાહ ઈ તો વાત હાસી ભયા ભેગો વગર તો પ્રસંગ ના થાય ભાઈ તો પછી આથી શું છે ઈ કો તમે હવે વગર કરવું અલ્યા અમારે શાંતિ રાખને હરકામું નથી ઉભો આ પરખો ચા આવે છે આ નીએ હે ઓ પરખો તો બસ કે વટી મરી જાવું છે મારે રાખું જ ને કે હું પરખોન બે તો હાગા ભાઈ ને પૈસે તાર તો ઉપાધિયું છે કે અમરાને અમને માર્યા અમરોદી છે ને કેસે સરપંચ છું પાંચ ગામનો આગેવાન છું તલવાર ઉપાડી તલવાર મારા ઉપર હોવે અલ્યા પણ હરખા તું શાંતિ રાખ હું બધું કરું છું તું તાર હું શું કહું છું મેસળાજી હા એટલે આ બે ભેગા નથી બે એમ મેળ જ નહીં આવે એમને એમ ના ગતું ને હવે હરખા તારે શું કેવું છે બોલ હેડ મળદના સમાધાન મોહણીએ હે હોવે આ કશું વાંધો ને તું તાર પાંચ ગામના આગેવાન અમરોદી આવે એટલે પછી વાતું પૂરી હોય ભલા માણા હેમરાજી પણ કાટો જો ધારિયા ઉડેમ છે અલ્યા મેસળાજી તમે જો તો ધાર્યું તલવારું દુડે અમરોદી જાય તો વાતો પૂરી હોય ભલા માણા લા વાદળા અલે અમરાજી વાદળાની મારું નામ માદળો છે હવે માદળ હોય કે વાદળ હોય જે હોય હું શું કહું તું ચાસે આર્યો ઘરે કરે છો ઓય આ ભલ મારી વાત બોલો ડેલી કટા હાજર નથી બરોબર બરોબર. અને ડખો થોડોક મોટો એક થઈ ગયો છે ભયામાં ચા કને ઈ હું તને કહું છું ધોકાન ધારિયા ઉડે એમ છે લોહીની નદીઓ વહે એમ છે શું વાત કરો હોય એટલે તું તારે ઓલી રિક્ષાડી ચમચમ છે રેડી છે ઈ લઈને તું પરખાન ઘરે પહોંચજી હું આવું હરો હરખાઈને લઈને તો પરખાનીએ જવાનું છે તું અહીંયા જાવ આમ ઈ આવે એક સમાધાન કરવાનું બે ભયાનું હારું હારું હેડો હા હારું રેડી હરખા પણ તલવારો હલવારો ઉડે મારી જવાબદારી નહીં કઈ જો અલ્યા પણ અહીંયા હવે કાટ કાધલ તલવારું છે બીજું કાંઈ નથી હારું હેડો તો. બરોબર અને મારી વાત સાંભળ હા. બધું રેડી થઈ જશે અમરોજી બોલે એટલે વાર્તા પૂરી હોય ભલા માણા હમણાં આ ચેવડો ડખો હતો હે છે કોણે મટાડ્યો કોણે ઈ માટે મેં મટાડ્યો મેં હારું હારું તાર પાસે એજ પરખાની એજ આ વાત ભારે છે હરખા હવે ભયાવાળા સંબંધ તો પૂરા થઈ ગયા પણ હવે આ ધારિયા તું તારા હતર કટકા ના કરો તો આ મારી મોસનો વટ નકામો પડે હરખા મરી તું મારી પણ ના મેલું તને ઓહો એટલે આ તો ધારી આળા હેરા અમરાજી તો આ બોલાય ને હલવાવાનું કર્યું મારું બેટું ઓહો આય માદળા આય ચા ભૂલો પડ્યો ભોળા આજ તો તું ઘણે દાડે
અલે હા પરખાજી હવે? ઈ તો આથી કોઈ નેકળે તો એટલે સા પાણી કીધું પીતો જાવ એમ એવું છે હોવે. પરખાજી ઓ સરપંચ આવો વાદળોજી એકલા નથી આયા અમરોજીએ આયા છે ભેગા અલે વાદળો ની મારું નામ માદળો છે અલ્યા પણ હવે ઈ જે હોય ઈ તારે ચાય ઘર મંજૂર કરાવવા સત નામની અલે પડ્યા પણ માદળો કોને કે બોલાવશો જ નહીં બેઠા મૂકો એ તો રહેવાનું ભાઈ જીભ છે ને તો લપટી જાય પરખા હા હું શું કહું છું હા આ શોભતું નથી હવે આ બધું એ તો હવે શોભાડું ઊંચા છે હે શોભાડું તો નથી હવે વાતું ભલી એમ વાત નથી હા પણ હવે હારા પ્રસંગમાં આપણે ભેગું રહેવાનું હોય ભયા ભેગું અલ્યા હારો પ્રસંગ ચા કરવો છે હવે પ્રસંગ તો હારો ઈ કરે મારે તો હવે ટસકા કરવાના વાગશે આ ધારિયા મેલઠા લ્યા મેસળા આમ આવો કને તાર્યું લાય હારું હું શું કહું છું હા આ પાંચ ગામના આગેવાન અમરોજી આઈ ઊભા છે હા અને ભૂંડા આ બધું નથી સારું લાગતું હવે મારું માન નથી રાખવાનું તમારે અલ્યા ભોંડા તારું માન 20 દનનું રાખ્યું છે એટલે સરપંચ આ વખતે માન ને આ વખતે તું ખરીદાતો રે મારો ભાઈ હોય તો સરપંચ હેડ વાદળા હા આજ કે ખરીદાતા રહો ઘરે જ જાય હે ઘરે ના જવાય પણ ને ચા માને એમ છે તારિયા લીધા હામાં અલ્યા મનાવશું આપણે આગેવાન છો તમે અમરાજી હેડિયા છો પણ આમ રેડી કરો બધું રેડી હવે અલ્યા કટકા તું શું મો કરું બોલ હરખા હવે રહેવાનું છે હરખા હે પરખા હા ગતુંય મજા ને આવે પાછું હમણાં કેસ કબાડા થાશે ને તો આ જેલના હરિયા કરતા થઈ જશો અલ્યા મારે અમે એને મારીને જેલમાં જ જાવ છે પણ એને જીવ તો ના રાખું આંગળીયું નેસી રાખ દુખાય છે દુખાય છે વાત કરે છે તી હવે આ હું શું કહું છું આના છોકરાના લગન છે બરોબર હા તારા છોકરાના લગન હતા હા તાર આર્યો થાળિયું ધોતો તો હરખો તું તો ધોવે એની પેલા મેં ઘણા વાટકા ધોયા છે રકબી ને બધું એનું ઈ વાત જવા જો તમારે સમાધાન કરવાનું છે કે નહીં હવે સમાધાન તો મહાણિયામાં જ થાય છે મારે સમાધાન તો હવે મજા પસાર મોહણીયામાં જ કરવું છે હવે હરખાજી થોડાક માપ મારો આ પગે તમારો ટકતો નથી હવે તો હે કયો ધક્કો મારે તો પડો થાય એટલી ઉંમરે પહોંચ્યા પરા હે સરપંચ હા હવે આનું મારા સિવાય કઈ સમાધાન લાગતું નહીં મને હો એટલે શું તારે મારવા છે મેસળા આ મહાનિયાનું અલ્યા સાનો માનો રે તું જારમાં આજ્યો તાચી રહ્યો ને એમ જારો તાર વસે ના આવતો રે સારું લે સરપંચ ઓય નેકળી પડ્યા છોતી હું શું કહું છું હરખા સમાધાન હવે તો સમજો ને થાશે લ્યા પરખા સમાધાન નું શું કરવાનું મહાણમાં જ થાય ન કે બારી ના થાય બારી કટકટ થાશે લ્યા છોકરા હા બા કોહોબાની તૈયારીઓ કર્યા હવે કોહબા તો અમારા ભૂત પીશે હોય હાથી અમે ભૂત જ પીશે કહો બધું બરાબર છે રિક્ષા ચાલુ કરો વાદળા અલ્યા સરપંચ માદળો નામ છે મારું માદળો હવે માદળો હોય કે વાદળો હોય જે હોય ઈ તું રિક્ષા ચાલુ કરીને ન કે હમણાં રમખડવાય બોલે છે પાછી પાસ ગામના આગેવાન અમરાજી સામે સફળ લડાવે છે બેન બખત કર ચાલુ બેસ લે એટલે હરખા શું કરવાનું છે હવે કોઈ હેંડો મોહણીયામાં જ થાશે સમાધાન એટલે પરખા તારે મહાન હવે આમાં જીભું ના મૈડમ જીભ કસરા છે દાંત વસે એટલે ઘડીએ ઘડીએ ના કહેવાનું હોય સરપંચ કે મળદ ના સમાધાન મહાણીએ જ થાશે ઓવે હે મહાણિયામાં જ સમાધાન થાશે ને ઓવે તો પણ આ શું છે તાર મહાણિયા નથી હલવાયા તમે તો સરપંચ તે એમને એમ તાર થોડો કઈ પાંચ ગામનો આગેવાન કેવરણો છું અમરોજી અલ્યા અમારી વાત એમ હતી કે મર્યા પછી જ થાશે સમાધાન ઈ કાઈ સોખવટ નથી કરી હરખા બરોબર પરખા શું કેવું તમે કીધું તું કે મળદના સમાધાન મહાણિયા થાશે તો આ મહાણિયા મુલીના કરો સમાધાન હવે ને કરો ને હે તો અમરોજી બગડશે પાછા અને ટસકા તો તમાર બેન આય થાય છે પાછા હોય સારું હેડો એની શું ઈચ્છા છે પૂછો બોલ પરખા હવે શું કરવાનું છે હવે સરપંચ આમાં તો હવે લાંબુ કઈ કેવું નથી પણ તમે હવે નકોસા માંગણી ગાલાઈ પડી છે જો નીકળા તોય કપાવાની છે ને રાખે તો કપાવાની છે એટલે હવે તમે સારા મને હાસવીને કાઢી આલો હા રેડી
એટલે મતલબ કોહબો પાકો ને હવે તો શું થાય તાર હરખા થઈ ગયા હરખા હા થઈ ગયા હા આવો. લાય છોકરા સ્પેશિયલ કોહબો કરવા હારું કરીને લાયો પયા આલ્યો લો મોટો મૂસ એને પાવ બ્રો પાયો પાયો હેલ્યા ઉકાળા દેવી ચમ બાશ આવે હા સરપંચ હા ઉકાળો છે કે શું છે તાર ઉકાળો જ છે ને સ્પેશિયલ બનાવરાયો છે વાત કરે છે તે અને આ સમાજમાં હવે અફેણ બફેણ ના કોહોબા બધાય મેલો ટંટા હારું ના લાગે હોય શિક્ષણ નો જમાનો આવી ગયો છે લે તું થોડોક પીપર ઉકાળો હારો લો ફેર ભાઈ મારા બેટા એમ કે લાવો મેળાયો છાંટો છાંટો ઘોટડો ભરા પીશો ના બસ તમે તો લો પર હાથ કેવાય આ તો તો મારે આવું ભયા હો ઠકણે જવાનું એટલે આવી ગયું મારે તો હારું લો બરાબર ગળા મળો પર લાવજી હેડ દે ભયા ઉકાળો પાઈન તો ગળે ના મળે ત્યારે હું એ જ કહું છું હા તો શું કરવું છે મળવું છે કે નહીં મળવું આ પૂરતા મળા આપણા પછી હા છે હા તે બેસ મળ્યા ભાઈ એ સરપંચ હા આ નવું લાવ્યું તમે હો શું આ માણસ સમાધાન કરે મેં તો મારા સેવે છે ને થાય તાર મહેસાણાજી આમાં તમારી બુદ્ધિ ટોકી પડે બરોબર અને અમરોજી બોલે ને આ લોઢામાં લીટું હોય ગધી બકાય હા શું અમરાજી હા. તારે છોકરાનો પરસંગ છે પણ હરખાડા કરે વાગે વાગે. એટલે એમાં કાંઈ દુકાન ના કર્યું ના તારા ગુરુડા બેઠા હોય અમે એટલે વાદળા એટલે ઉભા રહો આ તમારે કકુતરી હાલવા આવતો તો જ મળી ગયા ઓહો આ ફરખાને હાલ જેવી હતી કે હાલી દે ને રંગ હાલી, બળિયા હાલી. પરિવાર પણ ઈ તો આબુ નતું એટલે હું એ હરખા હા આ તમે રંગ બળિયા પરિવાર છો હું જ ને રંગબડિયા વાળા હારું હેડો તારું ને તારું ને ગોચી ના તારું નામ રહ્યું ભાઈ વાત કરે શેર નહીં તો તારે શનેલી હાથી ન હેડો જાણી છે ભાઈ ઘરે જમણવાર માંડો અત્યારે રોટલા ખાધો મારા ઘરે